એમાં આપણે આ મોણ નાખીશું ઘીનો ટેસ્ટ સારો આવે છે. આપણે પ્રસાદી બનાવવાની છે અત્યારે, એટલા માટે ઘી ઉપયોગ કરીએ તો વધારે સારું છે દાદા માટે. આમાં 3 ચમચી જેવું ઘી આપણે જરૂર પડ્યું છે. આમાં ઉથાઈ મોણ સરખું નાખીશું મુઠ્ઠી વડે એવું, અને હવે એને ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું. આપણે રીતે ગરમ પાણી લઈને લોટ બાંધી લીધો છે. એકદમ કઠણ રાખવાનો છે લોટ. આ રીતે પાણી બહુ જ ઓછું વાપરવાનું છે. મુઠ્ઠિયા વડે એવી રીતે આપણે લોટ બાંધવાનો છે. આમાં આપણે આવી રીતે કઢાઈમાં ઘી લઈ લેવાનું છે. તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકીએ છીએ, ઓપ્શનલ છે, બંનેમાં બનાવી શકાય છે. ઘીમાં ટેસ્ટ વધારે સારો આવે છે. તેલ થવા દઈશું બરાબર. આવી રીતે મુઠ્ઠિયા વાળી લેવાના છે એકદમ કઠણ. મુઠ્ઠિયા તૈયાર થઈ ગયા છે અને આવી રીતે ફ્રાય કરી લઈશું આપણે. ધીરા ગેસે થવા દઈશું એને. આ રીતે આપણે એને ફ્રાય થવા દઈશું. થોડા વચ્ચે વચ્ચે હલાવતું જવાનું અને ધીરા ગેસે થવા દઈશું, નહીં ફાસ્ટ નહીં બહુ સ્લો. એ રીતે આપણે એને મીડિયમ ગેસે તળી દઈશું. મીડિયમ ગેસ પર તળવાનું રીઝન એ છે કે અંદરથી એકદમ બરાબર ચડી જાય, કાચું ના લાગે બિલકુલ. તળાઈ ગયા છે મુઠ્ઠિયા આપણા. હવે જો આ ટાઈપના તળવાના છે, ધીમા ગેસે અને મીડિયમ ગેસે. ઘી કીતે જેમાં બી તળ્યું હોય આપણે આવી રીતે નિતારીને કાઢી લેવાના છે. મુઠ્ઠિયાને આ રીતે આપણે તોડી અને થોડો ભૂકો કરી, થોડો ઠંડો થાય એટલે મિક્સીમાં કે એને આપણે પીસી લેવાનું છે એકદમ. આ રીતે પીસી નાખવાનું છે આપણે એને. આમાં કાઢી લઈશું બધું આપણે જે મુઠ્ઠિયા પીસા છે, આમાં કાઢી લઈશું. મોટી 3 ચમચી આપણે ઘી લીધું છે. એમાં આપણે ગોળ ખમણી લીધો છે, લઈ લઈશું. રીતે ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કરી લેવાનું છે. ગેસ બંધ કરી દીધો છે આપણે, કેમ કે આને બહુ પાકવા દઈએ તો કડક થઈ જાય લાડુ. ખાલી આપણે ગોળ ઓગળી જાય એના માટે જ 2 મિનિટ રાખવાનું છે ઘીમાં સાથે. આ રીતે ગોળ સુધારીને રાખવાનું કે ખમણીને રાખવાનું, અથવા તો મેલ્ટ આવે છે દેશી ગોળ, એ વાપરીએ તો વધારે સારું છે. મારી પાસે અત્યારે અવેલેબલ નથી તો તરત પીગળી જાય છે આમાં. તો એ આપણે આમાં નાખી દઈશું. આવી રીતે થોડી નાખશું, પછી રહેવા દઈશું, જરૂર પડે તો નાખીશું પછી. અને આવી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું. હાથ નહીં નાખીએ એમાં, આપણે ગરમ લાગે એટલા માટે. આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આને. હવે થોડું ઠરી ગયું છે, આપણે લાડુ વાળી શકીએ એવું. અને થોડી બદામ નાખી દીધી છે, ઇલાયચી પાવડર નાખી દીધો છે,
તમે જે પણ ગમે ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો એમાં. કિસમિસ પણ સારી લાગે છે. આ રીતે આપણે લાડુ વાળી લઈશું. નાના મોટા તમે જે પણ ગમે એ રીતના વાળી શકો છો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા ચૂરમાના લાડુ. ખૂબ જ સરસ બન્યા છે અને આપણે ગણપતિ દાદાને પ્રસાદી હવે ધરાવી દઈશું. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરશો, શેર કરશો. અને આવી રેસીપી જોવા માટે, વધુ મારો વિડીયો જોવા માટે નોટિફિકેશનને બેલ આઇકનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. જય ગણપતિ દાદા.